હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર ત્રીજો પાઠ કરોમી જેનું સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિષય સંસ્કૃત ધોરણ 6 ચેપ્ટર 3 કરોમી। તો પ્રશ્ન 1 છે, નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો। અનુલેખન એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ અને સારા અક્ષરે લખવાનું છે। તો વાંચીએ આપણે। અહમ પાઠશાલામ ગચ્છામિ, અહમ અભ્યાસમ કરોમી, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, અહમ ક્રીડામિ, અહમ માતામહમ નમામિ, પ્રાર્થના ગીતમ ગાયામિ, મમ નામ પ્રાંજલ, અહમ ભોજનમ ખાદામિ। મિત્રો અહીં તમારું નામ લખવાનું છે। અહમ નૃત્યમ કરોમી, અહમ ગૃહમ ગચ્છામિ। ત્યાર પછી પ્રશ્ન 2 છે, કોષ્ટકમાં લખેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ 6ના તમામ વિષયના અમારે વિડીયો લેક્ચર જોવે છે। તો તમામ વિષયના વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર તમને મળી જશે, અને એ પણ ફ્રીમાં। આ ઉપરાંત ઘણી બધી વસ્તુ આપણી ચેનલમાંથી મળશે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન પણ છે, જેમાં 3 થી 12 ધોરણના તમામ ચેપ્ટરના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયાભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સમાં પરીક્ષાના સમયે ઉપયોગી પેપર સેટ, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું અને તમે જે તે વિષયના વિડીયો જોવા માંગતા હોય વિડીયો જોઈ શકો। ગણિત જય સર, ગુજરાતી આવી રીતે વિડીયો ઉતારે છે, વિજ્ઞાન ફેનિલ સર, સામાજિક વિજ્ઞાન ઋત્વી મેડમ, બરાબર। ચાલો, જો અહીંથી અહમ લેવાનું છે, બધામાં ઉદાહરણ આપેલું છે। જો અહમ જલમ પીબામી, અહમ જલમ તો પાણી શું હોય, પીવાનું હોય, તો જલમ પીબામી। અહમ ક્રીડાંગણામ ગચ્છામી, બરાબર, રમતના મેદાનમાં જવાની વાત છે, ક્રીડાંગણામ ગચ્છામી। અહમ પ્રાર્થના ગીતમ ગાયામી, અહમ ભોજનમ ખાદામી, અહમ મિત્રમ સ્મરામી, અહમ ચિત્રમ પશ્યામી, અહમ જલમ પીબામી, અહમ પત્રમ લિખામી। પ્રશ્ન 3, ચિત્રના આધારે ક્રિયાપદ લખો। ગાયતી, ખેલતી, નૃત્યતી, તરતી, ધાવતી, પઠતી। ચાલો, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન સારા અક્ષરે લખવાનું છે। ભોજનમ ખાદામી, પ્રાર્થના ગીતમ ગાયામી, ક્રીડાંગણમ ખેલામી, ગીતમ ગાયામી, ગૃહ કાર્ય લિખામી, સ્નાનમ કરોતી, લોકયાનમ ચલતી, જલમ પીબામી, ખેલામી, નૃત્યામી। તમને ગમતા કોઈ પણ 2 ક્રિયાપદોના તમારે ચિત્ર દોરવાના છે, બરાબર, ગાયતી, પીબતી। તો આવી રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોયું। તો ખાસ તમારા આવા બધા જ વિડીયો જોતા હોય ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।